રીતે આજે વૈશાખ સુદ પૂર્ણિમાએ આદ્ય કવિ નરસિંહ મહેતાની 607મી જન્મ જયંતિ છે, જેના ઉપલક્ષમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આજે સવારે 6 કલાકે નરસિંહ મહેતાના ચોરા ખાતે જાગને જાદવા શીર્ષક અંતર્ગત પ્રભાતિયાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો। અકાદમી અધ્યક્ષ યોગેશભાઈ ગઢવી, જૂનાગઢના મેયર જીતુભાઈ હિરપરા, મ્યુનિસિપલ કમિશનર રાજેન્દ્ર ત્રિવેદી તેમજ અકાદમીના જૂનાગઢના પ્રતિનિધિ અમુદાનભાઈ ગઢવી સહિત મોટી સંખ્યામાં નાગર સમાજ તેમજ નરસિંહ પ્રેમી શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા। મૂળ જૂનાગઢના વતનીને હાલ અમદાવાદ સ્થાયી થયેલ કલાકાર અભિલાષ ઘોડાની સુંદર પરિકલ્પના દ્વારા શ્રદ્ધા શ્રીધરણી, કીર્તન શુક્લ, નયન પંચોળી, હેમલ નાણાવટી અને હિતશ્વ નાણાવટીએ નરસિંહના પદોને સુંદર સ્વર આપીને સૂર્યોદયની સાક્ષીએ નરસિંહ મહેતાના ચોરામાં અજવાશ પાથર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। દરમિયાન ચોરા સમિતિના પ્રમુખ શશીનભાઈ નાણાવટીએ નરસિંહ મહેતાના ચોરામાં વહેલી સવારે પ્રભાતિયાનો કાર્યક્રમ યોજવા બદલ સંગીત અકાદમીના પદાધિકારી અધિકારીઓનો આભાર માન્યો હતો। સવારે 6 થી 8 2 કલાક દરમિયાન નરસિંહ મહેતાના ચોરા ખાતે દિવ્ય વાતાવરણ પ્રભાતિયાને કારણે સર્જાયું હતું।